ભાવનગર શહેર અને જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમ ગેરકાયદેસર થતા ખનનને પગલે વાહન ચેકિંગમાં હોય છે ત્યારે ટોપ 3 પાસેથી એક ટ્રેક્ટર ઝડપી લેવામાં આવ્યું હતું। ખાણ ખનીજ વિભાગની ટીમ ચેકિંગમાં હતી ત્યારે ટોપ 3 સર્કલ નજીક પસાર થતા રેતી ભરેલા ટ્રેક્ટર ચાલકને ઊભા રાખીને આધાર પુરાવાની માંગ કરતા ટ્રેક્ટર ચાલક આપવામાં અસમર્થ રહેતા ધોરણસર કાર્યવાહી કરી હતી। શંકાસ્પદ રેતીને પગલે ટ્રેક્ટર ચાલકને ડિટેઇન કરી ભરનગર પોલીસ સ્ટેશનમાં સોંપીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી।